સીએનજી મોંઘો થતા આજથી અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો થયો છે। અમદાવાદમાં લઘુત્તમ ભાડાના દરમાં રિક્ષા ચાલક યુનિયને કર્યો વધારો। પ્રથમ 1.2 કિલોમીટર દીઠ મુસાફરે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે અને બાદમાં પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા લઘુત્તમ દર નક્કી કરવામાં આવ્યો છે અને આ નવો ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનાવાયો છે। સીએનજીના સતત વધતા જતા ભાવની વચ્ચે હવે રિક્ષા ભાડામાં વધારાની સરકારને રજૂઆત કરાઈ હતી કે સરકાર તરફથી આ રિક્ષાના ભાડાપત્રક બહાર પાડવામાં આવે તો જો એ કરી આપવામાં આવે વહેલામાં વહેલી તકે તો સારું છે, કારણ કે રિક્ષા ચાલકો અને મુસાફરો વચ્ચે તકરાર થાય નહીં। પરંતુ એ ના કરી શકતા હોય, મીટર કાર્ડ બહાર કાઢી ના શકતા હોય તો અમે એસોસિએશનને એક યુનિયનને જે રજિસ્ટર્ડ છે એ લોકોને ઓથોરાઇઝ કરે તો એ લોકો અમે ભાડાપત્રક જેમ બને તેમ જલ્દી આપીએ, જેથી કરીને રિક્ષા ચાલકો એ નવા ભાડાપત્રક પર ભાડું લઈ શકે। કિલો દીઠ 6 રૂપિયાનો વધારો થયો છે તો અમારા જે ફરી વખત રિવ્યૂ બેઠક બોલાવવામાં આવે ને એના 25માંથી 30 કરવામાં આવે। એટલે જ્યાં સુધી આ તો અત્યારે સ્વીકારી લીધું છે ને અને આની ઉપર અમે રિક્ષાનું ગુજરાત 25 રૂપિયાના લેખે અત્યારે તો ચલાવીશું, પણ જલ્દીમાં જલ્દી એ પરિપત્ર આરટીઓને આપે અને આરટીઓને અમારી સરકારને વિનંતી હતી કે ભાડાપત્રક પણ આખું સરકાર બનાવીને આપે। રિક્ષા ડ્રાઈવરના ફેવરમાં સરકાર જે ડિસિઝન લીધું છે એ ખૂબ જ સરસ વાત છે, કેમ કે વધતી મોંઘવારીને લીધે સરકાર ડિસિઝન લીધું છે અને અમારા રિક્ષા યુનિયને ખૂબ મહેનત કરી છે અને અમુક યુનિયન સમિતિ ઘણા બધા મહેનત કર્યું છે કે ઓલા ઉબેર રેપિડોવાળા કંપની એવી છે કે અમારું શોષણ કરે છે, કેમ કે એ લોકો અમને કોઈ ભાડું આલતા નથી, પૂરું ભાડું આપતા નથી, બરાબર છે। એના માટે અમે ઓલા ઉબેરવાળા કંપની બી કહીએ છીએ કે તમે આનું ભાડું અમારે જે છે એ બી અમને તમે કરી આપો તો વધારે સારું છે।